મહાશિવરાત્રિના પવિત્ર દિવસે ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા વધુ એક અંગદાન સુરતની INS હોસ્પિટલથી કરાવવામાં આવ્યું છે. અમેરિકાની નાગરિકતા ધરાવતા NRI લેવા પટેલ સમાજના 68 વર્ષીય સુરેશ મોતીરામ પટેલ બ્રેન ડેડ થતાં તેમના પરિવારે ડોનેટ લાઈફના માધ્યમથી સુરેશના લીવર અને ચક્ષુઓનું દાન કરીને 3 વ્યક્તિઓને નવજીવન બક્ષીને માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે. મૂળગામ બાબેન બારડોલીના રહેવાસી સુરેશ મોતીરામ પટેલ 1983માં પોતાના પરિવાર સાથે અમેરિકા સ્થાયી થઈને પોતાની મોટલ શરૂ કરી હતી. આ વર્ષે અમેરિકાથી 18 ડિસેમ્બર 2023ના રોજ પરિવાર સાથે બાબેન ગામ બારડોલી ખાતે આવ્યા હતા અને 5 માર્ચના રોજ સુરેશભાઈ સવારે 10:30 પોતાના ઘરે નાસ્તો કરવા બેઠા હતા અને અચાનક ચક્કર આવતા તેઓ પડી ગયા હતા. પરિવારજનોએ તેઓને તાત્કાલિક બારડોલી ખાતે શિશુદીપ હોસ્પિટલમાં દાખલ કરીને નિદાન માટે CT સ્કેન કરાવતા બ્રેઇન હેમરેજ હોવાનું નિદાન થયું. વધુ સારવાર માટે પરિવારજનોએ તેમને સુરતની INS હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી. ફરી એક વખત CT સ્કેન અને CT બ્રેઇન કરાવતા બ્રેઇન હેમરેજ તેમજ મગજમાં સોજો હોવાનું નિદાન થયું. 7 માર્ચના રોજ સુરેશને બ્રેઇન ડેડ જાહેર કરાયા. ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચીને સુરેશના પુત્રો હિરેન અને વિદેશ તેમજ પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી. સુરેશના પુત્રો હિરેન અને વિદેશે જણાવ્યું કે વર્ષ 2014માં અમારા પિતરાઈ ભાઈની બંને કિડની ખરાબ થઈ ગઈ હતી. અમારા કાકા ભરતભાઈએ તેમને કિડનીનું દાન આપ્યું હતું, ટ્રાન્સપ્લાન્ટ કર્યું હતું. કિડની નિષ્ફળતાથી બીમારીથી પીડા શું હોઈ શકે તે માટે સારી રીતે સમજી છે. અમારા પિતા સુરેશે અમને કહ્યું હતું કે જો હું બ્રેન ડેડ થાઉં તો મારા અંગોનું દાન જરૂરથી કરવું. જ્યારે ડૉક્ટરે અમારા પિતાશ્રીને બ્રેન ડેડ જાહેર કર્યા છે ત્યારે સમગ્ર પરિવારજનોએ અમારા પિતાશ્રીની ઈચ્છા પૂર્ણ કરવા તેમના અંગોનું દાન કરવાનો નિર્ણય લીધો. સુરેશના પરિવારમાં પત્ની મંજુલાબેન ઉંમર વર્ષ 64, પુત્રો હિરેન ઉંમર વર્ષ 42, મિતેશ ઉંમર વર્ષ 39 મિસિસિપી અમેરિકા ખાતે મોટેલના વ્યવસાય સાથે સંકળાયેલ છે. પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા ડોનેટ લાઈફની ટીમ દ્વારા સોટ્ટોનો સંપર્ક કરવામાં આવ્યો. સોટ્ટો દ્વારા લીવર અમદાવાદની KD હોસ્પિટલને ફાળવવામાં આવ્યું. લીવરનું દાન અમદાવાદની KD હોસ્પિટલના ડોક્ટર અમિત શાહ, ડોક્ટર રીતેશ પટેલ, ટ્રાન્સપ્લાન્ટ કોઓર્ડિનેટર નિખિલ વ્યાસ, કૃણાલ મૈડા અને તેમની ટીમે સ્વીકાર્યું. ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુ બેંકના ડોક્ટર પ્રફુલ્લ શિરોયાએ સ્વીકાર્યું. દાનમાં મેળવવામાં આવેલા લીવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની KD હોસ્પિટલમાં પાલાશિનોર મહીસાગરના રહેવાસી ઉંમર વર્ષ 40 વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની KD હોસ્પિટલમાં ડોક્ટર દિવાકર જૈન, ડોક્ટર વિમલ રંગરાજન અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું. લીવર સમયસર અમદાવાદ KD હોસ્પિટલ પહોંચાડવા માટે સુરત શહેર અને રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસના સહકારથી ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે હૃદય, ફેફસા, નાનું આંતરડું, હાર્ટ, લીવર, કિડની જેવા મહત્વના અંગો દેશના જુદા જુદા શહેરોમાં સમયસર પહોંચાડવા માટે સુરત શહેર પોલીસ દ્વારા અત્યાર સુધી 114 ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યા છે. માનવતાના આ મહાયજ્ઞમાં અમૂલ્ય અંગોનું દાન આપનાર પુણ્યનિષ્ઠ સુરેશ મોતીરામ પટેલના પરિવારની ડોનેટ લાઈફ ભાવ વંદના કરે છે. તેમના પરિવારજનોને તેમના સેવાકીય સંકલ્પ બદલ ઋણ સ્વીકાર કરીએ છીએ. બ્યુરો રિપોર્ટ તન્ના સમાચાર, સુરત.